મારી માં દિશા છે ભાઈ. ઈ ધારે તો દી વાળી દે અને આના ગુનામાં આવીને ચાર ખંડમાં જઈને દસે દિશામાં જઈને મારી નાતીનો હિસાબ નો જ આવે. બેટા મેં હમણાં નો કીધું ભાઈ આપણી દેવી કદાચ જાદુ કરી દે, આની ભક્તિ થાય તો ભક્તિ કરાય ને સેટથી પગે લગાય. આ કોઈ એકની દેવી નથી, આ તો જગતની દેવી છે. અહીંયા માયાના જોર નો હાલે, અહીં લાકડીના જોર નો હાલે. 15 વર્ષથી માને ભક્તિ કરતો પૂજાપો કરતો નાના નાના બસડા આ પરદેની કડીમાં પડ્યો છે. બાલંબાની જગત મૂકી, કોઈ જાળિયાની જગત મૂકી, કોઈ માને તારાણાની જગત મૂકી આ પરદેની ઘડીઓમાં આવે તો એટલું કઈક મળી સાંભળી મારા બાપ એક નવ અને મારા બાપ રખો ધ્યાન રાખે અને જયારે દુઃખ પડે ને માના તહેવાર આવે, આ અવસર આવે ને મારી નાય 2-3 દિન અગાઉ તૈયારી કરતા હોય. માના નોરતા આવે છે, માના દિવાહાના સમય આવે છે. આમ કરતા 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 15 વર્ષ વીતી ગયા અને મિત્રો માને ભક્તિ કરતો માને બેહાડ્યા હતા અને માનવો રોયો. દાદા રખે માની ભક્તિ કરતો પણ મિત્રો મને હમણાં ભાઈ વાત કરી રણજીતભાઈ મારા બાપ મારી મા દેશાનો માનવો છે ને, મારી મા દેશાને ઓવરસીટ લાગે ને મારા બાપ એવું કોઈ કામ ન કરતા. મને બહુ દુઃખ પડ્યું, મને બહુ કસોટી પડી. કેવી કસોટી? માની ભક્તિ કરતા કરતા અપરસેટ લાગી ગઈ. આ તો દેવી છે ભાઈ, તલવારની ધાર છે, સોધાની ધાર છે. લાખો રૂપિયા હતા ને લૂંટાઈ ગયા મારી ને ભિખારી બનાવી દીધો. કાંઈ નમળે પાસે છોકરા ખાવું ખાવું કરે મળે. હું ક્યાં ભૂલ્યો દુઃખની બધું લૂંટાઈ ગયું. કોઈને કેવું ન જોયું. પછી તો હોમલા ઢાકેલા બસડા મને જે ભાઈ રાજવીરભાઈ વાત કરી મન કે ભાઈ મારા બાપ માથે વેળા હતી ને આય રહી નહીં તો યોગ મળે ને. ક્યાં જાવ મારા હુંડલે ડાગ્યા મારા બસડા ઉઠી ગાંધીનગરની જગત મુજી કોઈ વાંજ્યું આપે ને ઘરે ઝૂંપડે આવે તો લેણા વાળા માણસો આવે. જીત્યા શું કે બાબા મોમલા અને બસડા ધાવું નાખતા રોતા. તેથી મારી નાચનો બાપ હોય ને એને થાય હોય આ વધે એની ઘડીઓમાં આવવું પડે બસડા હાટું થાય ને. પણ મારા બાપ મને હું ક્યાં ભૂલ્યો
છેલ્લે તો વિચાર કર્યો મળે સાહેબ કારણે જો એના બસડા નાના નાના માના વ્રત રહેશે ભાઈ કાલી ગલી ભાષામાં બાપ આટો વ્રત રહેશે મારા બાપ માથે આવી કસોટી હતી ને છેલ્લે બસડાનું મોઢું જોઈ છેલ્લે બસડાના મોઢા જોઈ ગાંધીનગરની જગ્યામાં મૂકી મારા બાપ નવના રખાની જગ્યામાં મારી માં દશાની જગ્યામાં અને વિદેશી બની ગયો નાના બસડા હુદાસ સાદર છાપરામાં આવડા આવડા પહોળા ભાઈ તમે વિચાર તો કરો એના જયદેવ જેવડા પહોળા ઊંડલા ઢાકેલા બસડા હુદાસ મારી નાચ પોતાના ઘરવાળાના કેસે હવે મારે કોઈ આધાર થયો નથી મને કોઈ માંગ્યું આપતા નથી માથે કરજો થઈ ગયો છે હું કઈક વિયો જાવ અને બસડા તો હાસવજે હું ક્યાં કેવું જાવ મારી દેવી આ મારી રાજ હકીકત વાત છે જેમ રાજા હરિશંકર માથે વેળા પડી ને આવી વેળા પડી હતી મારી ને વંદરાની માલમાં હાલી નીકળ્યો પણ તઈ આપણી નાજની દીકરીઓ છે ને વસંતભાઈ એટલું કીધું મારા બાપ મને મૂકીને ક્યાં જ આવશો બસડાને કે મોટા કરીશ પોતાનો રાજવીર પગમાં પડે બાપા અમારું કોણ નાના નાના બસડા મિત્રો બાપા અમારું કોણ અમે ક્યાં જાવ અમને કોણ લાવીને બધું રોટલો ખવાશે એનો બાપ યોગ્ય હોય ને ભાઈ એનો પલ પલ સાંભળ્યો એનું કોઈ ધણી મારી દેવી જીવાય મારી રણની રણું બસડા હમ જોવે શું કરે બસડા પગમાં પડી જાય બાપા અમને મૂકી ન જાવ બેટા હું આયા રહીશ ને તો મારી માથે કરજો છે મને માણા રેવા નહીં દે મને તો મારશે પણ સહન કરી લઈશ પણ મારા નાના બસડા માથે જરા હાથ ઉપાડશે ને મારા રંજીતથી સહન નહીં થાય મારી નાય મતરાજે હુદા મૂકી પોતાના ઘરવાળાને કહે છે મારા રામ રામ છે હું પાછો આવું કે ન આવું એનું કઈ નક્કી નથી સવારમાં ઉઠીને બસડા જોવે બાપ ઝૂપડા માન બનાવવાની દેવી પોતાનો બાપ ઝૂપડામાં નમળે માને પૂછવા મને માં મારા બાપા ક્યાં ગયા તાપ તપા હોડા પાડે અને તેથી દુખેરી દીકરી હોય ને એ મારી દિશાના હાથ પાડે મારી માં દિશા ક્યાં ગઈ મળે પણ તેથી બેન પાંદડિયાને પોકે રોવા મળી મારી માં દિશા ક્યાં વહી ગઈ
અમારા દીપાબેન મારી નાય મદરાજે મદરાજે રોવે મારી દીવી મરાય અટાણે મારી દેવી તો મારો ધણી નથી પણ મારી માં દશા ક્યાં ગઈ છે દીપાબેન પાસે આવીને ભેરેક મળી બેટા રોટી સાની રહી જા અને રણજીત્યો વડીની ગળીઓમાં વયો ગયો છે ને જેલનો કૂપો લઈને રખડતો તો મરી નાય જેલનો કૂપો લઈને રખડાય ક્યાં જાવું મન મુક્તિ મળે મને મુક્તિ મળે આમ જે હામી નજર માંડે ને તાતે બસડા સાંભળે મારા બસડા નું થશે મારા બસડા નું શું થાય ભલે ભલે બસડા સાંભળ્યા કરે તેથી મારી નાય દીપાબેને મારી મા દશાને પોકાર કર્યો મારી મારા નાના નાના બસડા હમું તો જો કે બેટા મને ભયસેજ લાગી છે મને ઓળખી નથી આ મારી મા દશા છે ભાઈ ઈ ધારે તો દી વાળી છે અને આના ગુનામાં આવીને ચાર ખંડમાં જઈને દશે દિશામાં જઈને મારી નાયતનો હિસાબ નો જાવે દે બેટા મેં હમણાં નો કીધું ભાઈ આપણી દેવી કદાચ જાદુ કરી દે આની ભક્તિ થાય તો ભક્તિ કરાય ને સેટથી પગે લગાય આના અભરસેટ લાગે ને કે હું કામ કરાય પોતાનો બાપ વંદરામાં રોવે ઓલા રાજા હરિશ્ચંદ્ર ભણે અહીંયા બસડા રોવે છોકરાની માં રોવે મરી નાય તઈ દીવી સાંભળે હમણાં મને રણજીતભાઈ વાત કરી કે ભાઈ મારા આવડા છોકરા વ્રત રહેશે કેવા વ્રત કદાચ તમે ખાઈને વ્રત રહ્યો ને પણ શ્વાસો ન્યા રાખો તમારું વ્રત પૂગી જાય મારી નાય કે ભાઈ અમારું પહોળું રહ્યું ને એક પાર્લેજી બિસ્કિટ ખાય છે એકાદી વખત ફરાળ કરે છે અને ભૂખ્યા નથી રહી શકતા ને મારી નાય આ જયદેવભાઈ અને પોતાનો રાજવીર તો સમજણો છે મરી નાય બાપ હાટો થઈ કે બાબા તમારે બહાર જાવું હવે તમારા વ્રત નથી રહેવા હવે તમારા હાટાના અમે વ્રત રહીશું મારા બાપ આવા બહુડા મરી નાય તેથી મારી માં દશા શું કે આંબરજન જગ્યા મારો માંડવો રોય અને અમારો મધુબેને જયારે માંડવો વધાવ્યો ને તેથી મારી માં દશાને કીધું કે મને સાંભળ
હોના રૂપાના રમકડા બસડાનો નો રમાડું ને તેની મને દિશામાં મને ખોટ લાગી જાય મરહબા દિશામાં મને ખોટ લાગી જાય મરહબા દિશામાં મને ખોટ લાગી જાય મરહબા તેથી કોક તો દુઃખ હાટું વ્રત રે કોક માની ભક્તિ કરવા હાટું વ્રત રે પણ અમારા રણજીતભાઈ ના પહોળાઈ પોતાના બાપ હાટું વ્રત આપ્યા મળે મારા બાપની દુબળી દિશા છે માં પણ કદાચ એનાથી ઉપવાસ ન થાય ને હમણાં ભાઈ ને પૂછ્યું કે ભાઈ એના દીકરા ને પૂછે જયદેવ ભાઈ તારા વ્રત રહેવા છે કે હા તું વ્રત રહેશ ને કે હા એક એનો મોટો દીકરો હતો એને કહેતો ભાઈ તું કોની હાટો વ્રત મારા બાપ તો વ્રત રહું મારા બાપ માં આવી કસોટી હતી પણ તેથી મારી માં દિશાએ એટલું કીધું બેટા જે મને અભરસેટ લાગી હતી ને એ મારો માનવો કર તારો એક નો નહીં કદાચ કોઈ 1,000 રૂપિયા આપે ને એનો લઈ લેજે 1,000 રૂપિયો અને એ મારો મોડું માનજે અને બેટા તારી ગઈ વેલ જો પાછી ન વાળો ને તને સૌથી શેકો ન બનાવો પણ પેલા માનું કરી દીજે હો તારી મનની નો કરી દઉં તું માંગ અને હું દીદી પાછી પડું દીદી મને આ ગાંધીનગરની જગ્યાની માલિકા તારા ઘરમાં કાંઈ નહોતું ને આવડા નાચ જો હવળા નો પાડું ને અને કંકુના અક્ષર નો મારી દઉં ને એ કદી તું મને દિશા મને ખોટ લાગી જાય મારા બાપ મરી કરુણાની કાટના સ્વામી અને આમના સારી સારી કેવડા મને અવશ્ય જાગી હતી એ મને ગતિ મેળવી દે તો તું કે એમ ન કરી દઉં તેથી મને મોરાગઢ વાળી મને દિશા મને ખોટ લાગી જાય બાપ
તારું વહી ગયું છે ને રાજ વહી ગયું છે ને જો ગાંધીનગરની જગ્યાની મારી પાસે પાછું ન લઈ આવ્યું તને રાજા કરીને ન ફેરવું તું માંગતો ભૂલ અનુ દિશા દેવી પાછી પડી જાવ અને તારી દેવી પાસે પોતડાની દેવી પાસે નો દેવરાવું ને એ તું તો મને દિશા ને ખોટ લાગી જાય તું તો મને દિશા ને ખોટ લાગી જાય ખોટ લાગી જાય આંબળ મારા દીકરા જગતમાં તું રોતો ને તને રોતાનો સાનો ન રાખું અને તારું જ્યુસી થી બમણું ન દઉં ને અને અનેક ગણું ન દઉં ને એ તેથી મને દિશાને ખોટ લાગી જાય બાપ આ 15 વર્ષ પૂરા થયા ગઈ વેર માએ પાછી વાળી હતું એથી અનેક ગણું કરીને દઈ દીધું સમય આવ્યો એનું પાળી દેવાનું માયા ધન દોલત ઘણી પણ લે મારા રંજીતિયા જોડી વાળતો મને જોડી વાળી કોઈ રૂપિયો નાખે કોઈ 2 રૂપિયા નાખે મારી નાના ધર્મ નો વ્યવહાર જો ઘરમાં ન હોય તે ખાવા માંગે કા તો ઝોળી બોલાવે કા ભીખ મંગાવે મારી ને શું લેવા તઈ દીવીને ગતિ થાય અને પછી ઈ આપે ને રાજા કરીને ફેરવે મારી ને કે બેટા હા હું રહું આ તો હદાવત નો બાંધી દઉં અને મારી નાચ ને નો ખોરાવું ને તેરી મને દિશાને ખોટ લાગી જાય બાપ ખોટ લાગી જાય બાપ ખોટ લાગી જાય આ વર્ષના પૂરા થયા અહીંયામાં એક ભાવ મળે તારાથી બંદગી થાય નો થાય અમારાથી તારી બંદગી થાય નો થાય હું એક હરખે માનવો તો રોપી દઉં કાલની કોને ખબર છે મળે મારા બસડા તારી ભક્તિ કરીએ કે નો કરીએ કે અરે બેટા આજ મને દિશાને હાથ પાડ અને કર મારી હાથ લઈ ગુગરીનો ગમકાર હજુ આવીનો ભીનો રહો તેથી મને મીના વાળા વાળી દિશાને મને ખોટ લાગી જાય બા મારી મધુ દીકરી